નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે 2024ના નવા બજેટ વિશે, જે નિર્મલા સીતારમણજીએ હાલમાં જ રજૂ કર્યું છે. તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે આ બજેટથી કોને કેટલો ફાયદો થયો, શું નુકસાન થયા, ટેક્સમાં શું વધારો ઘટાડો થયો, કઈ કઈ જગ્યાએ શું થયું, એ બધું જ આપણે જોવાનું છે. તો હવે આગળ વધીએ. સૌપ્રથમ જોઈએ તો કેન્સરની દવામાં સસ્તી કરવામાં આવી છે, એટલે કેન્સરની દવાઓ પર ભાવ ઘટાડ્યો છે. ત્યારબાદ જોઈએ તો જે આપણે રોજ વાપરીએ છીએ તે ઉપકરણો જેમ કે મોબાઈલ, ચાર્જર અને અન્ય વપરાશ કરતા જે વસ્તુઓ છે એના પરથી 15% ઘટાડો કર્યો છે. એટલે મોબાઈલ ને બધું વાપરવાવાળા માટે આપણે મિડલ ક્લાસવાળાને બધાને ફાયદાની વાત છે. ત્યારબાદ વાત કરીએ તો એ પણ ફાયદાની જ વાત છે, તે સોનું ચાંદી પર સસ્તું કરવામાં આવ્યું. સોના ચાંદીના ભાવ ઘટાડ્યા છે. અને ત્યારબાદ જે લોકો 50,000 જેટલા વાર્ષિક આવક ધરાવે છે તેમને ટેક્સ ભરવાની જરૂર નથી, કારણ કે હવે 75,000થી ટેક્સ ચાલુ કરવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો જે ટેક્સની બાબતમાં વાત કરીએ તો 3 લાખ આવક ધરાવતા હોય તેમને ટેક્સ આપવાનો નથી. 3 લાખથી 7 લાખ વાળાને 5% ટેક્સ ભરવાનો છે. જે 7 લાખથી 10 લાખ કમાય છે તેમને 10% ટેક્સ ભરવાનો છે. ત્યારબાદ 10 લાખથી 12 લાખ કમાય છે એમને 15% ટેક્સ ભરવાનો છે. અને 12 લાખથી 15 લાખ વાળાને 20%. ત્યારબાદ આવે છે 15 લાખ પ્લસ કમાવાવાળા, એમને 30% ટેક્સ ભરવાનો રહેશે. આ બધી વાત થઈ ટેક્સની. ત્યારબાદ આવે છે સૂર્યઘર યોજના પરથી તે લોકો 300 યુનિટ વીજળી એટલે સોલર પાવર દ્વારા 1 કરોડ ઘરોને મુફ્ત આપવાની વાત કરી છે. અને હવે અંતિમ વાત કરીએ તો બિહાર અને આંધ્રપ્રદેશવાળાને ખૂબ વધારે ફાયદો થયો છે. બીજા બધાની વાત તો અલગ છે, કારણ કે તેમને પૈસાની સહાય કરવામાં આવી છે. ખૂબ પૈસા વરસાવવામાં આવ્યા છે. આ હતું આપણું બજેટ, જેમાં અમુક યુવાઓને જે રોજગારી ચાલુ કરે છે એમને 5,000 જેટલા પૈસાની મદદ કરવાની વાત પણ કરવામાં આવી છે. ખાસ કોઈ ફાયદાની વાત નથી. આ બજેટ કોઈ ખાસ હતું નહીં. આભાર.